નમસ્કાર ધોરણ 10ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 5માં સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 12મો છે ભારત ખનિજ અને શક્તિના સંસાધનો. તેમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. તો જોઈએ વિભાગ એ, જેમાં પહેલો પ્રશ્ન છે જોડકા જોડવાનો. તો જોઈએ જોડકું. પહેલું છે એલ્યુમિનિયમની કાચી ધાતુ, તો એમાં આવશે બોક્સાઇટ. બીજું છે સીસાની ધાતુ, તો એમની અંદર આવશે ગેલેના. ત્રીજું છે મુલાયમ અને વજનમાં ભારે ખનિજ કયું છે, તો એમાં આવશે સીસુ. લોખંડની કાચી ધાતુનો પ્રકાર, તો એમની અંદર આવશે હેમેટાઇટ. વિન્ડ ફાર્મ, તો એમાં આવશે લાંબા, જે જામનગર ખાતે આવેલું છે. બ છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો. જેમાં પહેલું, મેગ્નેશિયમનો ઉપયોગ પોલાદમાંથી લોખંડ બનાવવા માટે થાય છે, તો સાચું. કુદરતી વાયુ વ્યાપારી શક્તિ સંસાધન ગણાય છે, તો સાચું. ત્રીજું છે બાયોગેસના પદાર્થો સળવાથી નિક નામનો વાયુ છૂટો પડે છે, તો ખોટી વાત છે મિત્રો આ. ચોથું છે આગ્નેય ખડકોમાં સ્લેટ આરસ પહાણ મળે છે, તો એ પણ ખોટી વાત છે. પાંચમું છે વિશ્વમાં અબરખના ઉત્પાદનમાં ભારતનો ક્રમ પ્રથમ છે, તો સાચું. ભારતમાં મેસ્કોવાઇટ નામના અબરખનો વિશાળ જથ્થો મળી આવે છે, તો સાચું. માનવીએ સર્વપ્રથમ ઉપયોગમાં લીધેલી ધાતુ લોખંડ હતી, તો ખોટું. આઠમું છે ખનિજો રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ ગણાય છે, તો આ વાત સાચી છે. ડ છે યોગ્ય ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પહેલું લોખંડ અને તાંબા જેવા ખનિજો આગ્નેય ખડકોમાંથી મળે છે. બીજું છે સલ્ફર અધાતુમય ખનિજ છે. ત્રીજું ઢાળના લોખંડમાંથી કાર્બન તત્વ દૂર થતાં તે લોખંડ મળે તેને ઢાળનું લોખંડ કહેવાય છે. ચોથું છે તાંબાને જસત સાથે ભેળવવાથી પિત્તળ બને છે. પાંચમું ઈસવીસન 1958માં ગુજરાતના ખેડા જિલ્લામાં લુણેજ ખાતેથી સર્વપ્રથમ ખનિજ તેલ પ્રાપ્ત થયું. છઠ્ઠું ચૂનાનો ઉપયોગ સિમેન્ટની બનાવટમાં થાય છે. સાતમું ઈસવીસન 1981માં ભારતમાં CASE સંસ્થાની રચના કરવામાં આવી હતી. આઠમું સૌર ઉર્જા અને બાયોગેસ બંને શક્તિ સંસાધનો ભારતના ગામડાઓની પરંપરાગત શૈલી બદલી શકે તેમ છે. ત્યાર પછી બહુવૈકલ્પિક પ્રશ્નોમાં પહેલો છે માનવની વિકાસ યાત્રાના તબક્કાઓનો સાચો ક્રમ કયો છે, તેમાં આવશે પાષાણ યુગ, એમાંથી તામ્ર યુગ, તામ્રમાંથી કાંસ્ય અને પછી આવશે લોહ, એટલે કે જવાબ આવશે સી. બીજું છે પાટણની એક શાળા ધોરણ 10ના વિદ્યાર્થીઓને સૌથી મોટો આદર્શ બાયોગેસ પ્લાન્ટનું નિર્દેશન કરવા ઈચ્છે છે, તો તે સૌથી નજીકનું કયું સ્થળ પસંદ કરી શકે, તો એમાં આવશે મેથાણ. ત્રીજું છે ભારતમાં સર્વપ્રથમ તેલનો કૂવો ક્યાં ખોદવામાં આવ્યો, તો અસમમાં ખોદવામાં આવ્યો. ચોથું સર્વપ્રથમ કયા દેશે ભરતી અને ઊંટની મદદથી વિદ્યુત મેળવવાની યોજના અમલમાં મૂકી હતી, તેમાં આવશે ફ્રાન્સ. પાંચમું છે GEDAનું પૂરું નામ ગુજરાત ઉર્જા વિકાસ સંસાધન. છઠ્ઠું છે શ્રી પ્રિન્સરાજ એ પોતાના ક્લાસના વિદ્યાર્થીઓને કહ્યું કે આ ધાતુ વજનમાં હલકી પરંતુ મજબૂત છે અને તેને કાટ પણ લાગતો નથી, માટે તેનો ઉપયોગ હવાઈ જહાજની બનાવટમાં થાય છે, તો તે કયા ખનિજનું વર્ણન વર્ગમાં કરી રહ્યા હોય, તો એમાં આવશે એલ્યુમિનિયમ. સાતમું છે દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય કયું છે, તેમાં આવશે ગુજરાત. આઠમું છે ગુજરાત એનર્જી વિકાસ એજન્સીએ કયા સ્થળે 10 ટનની ક્ષમતાવાળું સૌર શીતગાર સ્થાપ્યું છે અથવા બનાવ્યું છે, તો એમાં આવશે સાણી. ઈ છે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપવાના છે, જેમાં પહેલું પ્રસ્તર ખડકમાંથી કયા કયા ખનિજો મળે છે, તો પ્રસ્તર ખડકોમાંથી કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, ચૂનાના પથ્થર, જીપ્સમ એટલે કે સિરોડી વગેરે ખનિજો મળે છે. બીજું અધાતુમય ખનિજો કઈ કઈ છે, તો ચૂનાનો ખડક છે, ચોક છે, એસ્બેસ્ટોસ છે, અબરખ છે, ફ્લોરસ્પાર છે, જીપ્સમ ચિરોડી છે, સલ્ફર છે, હીરો છે એ કાર્બનનો બનેલો હોય. આ બધી અધાતુમય ખનિજો છે. ત્રીજું છે લોખંડની કાચી ધાતુના પ્રકારો, તેમાં આવશે હેમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ અને સિડેરાઇટ, આવા 4 પ્રકાર છે. ચોથું છે મેંગેનીઝનો મુખ્ય ઉપયોગ, તો મેંગેનીઝનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવા માટે થાય. પાંચમું તાંબાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે, તો વીજળીના ઉપકરણો ઉપરાંત ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન, રેફ્રિજરેટર, એર કન્ડિશનર વગેરે સાધનો બનાવવા તાંબાનો ઉપયોગ થાય છે. છઠ્ઠું છે બોક્સાઇટના ગુણધર્મો, તો બોક્સાઇટ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. એલ્યુમિનિયમ વજનમાં હલકી, મજબૂત, ટકાઉ, વિદ્યુત સુવાહક, કટાય નહીં તેવી અને ટીપી શકાય તેવી ધાતુ છે.
સાતમો છે કોલસાના કેટલા પ્રકાર છે? તો કોલસાના મુખ્યત્વે 4 પ્રકાર છે: એન્થ્રેસાઇટ કોલસો, બ્યુટિમિન્સ કોલસો, લિગ્નાઇટ કોલસો અને પીટ કોલસો. આઠમો છે ગુજરાતમાં સૌર ઉર્જાનો ઉપયોગ કયા અને ક્યાં કરવામાં આવે છે? તો ગુજરાતમાં સર્વપ્રથમ સૌર ઉર્જાનો ઉપયોગ વીજળી વગરના ગામોમાં દીવાબત્તી એટલે કે સ્ટ્રીટ લાઇટો, ખેતરોમાં સિંચાઈ અને ટીવી માટે સોલર સેલ સંચાલિત સોલર પ્લાન્ટ ગોઠવીને કરવામાં આવે છે. નવમું છે સીએનજીનું પૂરું નામ. તો સીએનજીનું પૂરું નામ થશે કમ્પ્રેસ નેચરલ ગેસ. ત્યાર પછી વિભાગ બી છે, જેમની અંદર પહેલું સંકલ્પનાઓ સિદ્ધ કરવાની છે, જેમાં પહેલું ખનિજ તેલ એટલે શું? તો ખનિજ તેલ અસંખ્ય જળચર જીવોના દટાવાથી તેમના હાઇડ્રોકાર્બન્સમાંથી બનેલું જટિલ રસાયણ બંધારણ અને વિવિધ રંગો ધરાવતું જ્વલનશીલ પ્રવાહી છે. ખનિજ કોને કહેવાય? તો ખનિજ કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ અને વિશિષ્ટ અણુરચના ધરાવતા ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપના પદાર્થોને ખનિજ કહેવામાં આવે છે. ઢાળનું લોખંડ. તો લોખંડની કાચી ધાતુઓના હેમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ અને સિડેરાઇટ એમ 4 પ્રકાર છે. આ ખનિજોનું પહેલાં લોખંડના ઓક્સાઇડમાં રૂપાંતરણ કરી તેને મોટી વાત ભઠ્ઠીમાં કોક અને ચૂનાના સાથે ગાળવામાં આવતા તેમાંથી જે લોખંડ મળે છે તેને ઢાળનું લોખંડ એટલે કે પિગ આયરન કહેવામાં આવે છે. બીજું છે લોખંડના ઉપયોગો. તો લોખંડના ઉપયોગો ટાંકણીથી માંડીને મોટા યંત્ર સામગ્રી, મોટર ગાડીઓ, જહાજ, રેલવે, પુલ, મકાનો, સંરક્ષણ શસ્ત્રો વગેરે બનાવવામાં લોખંડનો મોટા પાયે ઉપયોગ થાય છે. ત્રીજું છે બોક્સાઇડના ઉપયોગો. તો બોક્સાઇડ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. એલ્યુમિનિયમ વજનમાં હલકી, મજબૂત, ટકાઉ, વિદ્યુત સુવાહક, કાટ રોધક તેમજ ટીપી શકાય તેવી હોવાથી તેમનો ઉપયોગ વાસણો, વિમાન, વીજળીના તાર, વિદ્યુત સાધનો વગેરે બનાવવા માટે થાય છે. ચોથું, આજે પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે? તો આજે પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ વધ્યો છે કારણ કે વસ્તી વધારો, ઔદ્યોગિક વિકાસ, શહેરીકરણ અને પરિવહન સંસાધનોની વધતી સંખ્યાના કારણે ઉર્જાની માંગ ઘણી વધી ગઈ છે. ઉદ્યોગો, વાહનો, વીજ ઉત્પાદન અને ઘરગથ્થુ કામોમાં કોયલા, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ જેવી પરંપરાગત ઉર્જા સહેલાઈથી ઉપલબ્ધ અને વાપરવામાં સરળ હોવાથી તેનો ઉપયોગ થાય છે. ઉપરાંત આ ઉર્જા માટે જરૂરી ટેકનોલોજી અને માળખું પહેલેથી જ વિકસિત હોવાથી આજે પરંપરાગત ઉર્જાનો ઉપયોગ વધ્યો છે. પૂરા નામ આપવાના છે CASE, તો કમિશન ફોર એડિશનલ સોર્સ ઓફ એનર્જી. ત્યાર પછી GEDA, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી. ત્યાર પછી છઠ્ઠું છે બાયોગેસ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો ખેતરનો કચરો, જે નકામા કૃષિય પદાર્થો, છાણ, મળમૂત્ર, માનવ મળમૂત્ર વગેરેનો કોહવાટી તેમાંથી બાયોગેસ ઉત્પન્ન થાય છે. બાયોગેસના પદાર્થો સડવાથી દહનશીલ મિથેન વાયુ ઉત્પન્ન થાય છે. ફક્ત છાણમાંથી મળતા ગેસને ગોબર ગેસ કહેવાય છે. બાયોગેસ મેળવી લીધા પછી વધેલા કચરાનું કિંમતી ખાતર બને છે. ત્યાર પછી મિત્રો વિભાગ સી છે, જેમની અંદર મુદ્દાસર જવાબો આપવાના છે. એમાં પહેલું છે આધુનિક યુગને ખનિજ યુગ કહેવામાં આવે છે, આવું શા માટે? તો મિત્રો હવે આ વિભાગ સીથી આપણે 2 સેકન્ડનો સમય આપતા જશું, જેના માટે તમારે સ્ક્રીનશોટ લેતો જવાનો છે, જેથી કરીને તમે વિડીયો લેક્ચર ટૂંકની અંદર જોઈ શકો અને બધું લખી શકો. તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. ત્યાર પછી બીજો પ્રશ્ન છે માનવી અને ખનિજ સંસાધનોનો જૂનો અને ગાઢ સંબંધ છે, વિધાન સમજાવો. તો આનો પણ તમે 2 સેકન્ડ જેટલો સમય આપ્યો છે, સ્ક્રીનશોટ લઈ લો અથવા વિડીયો લેક્ચર પોઝ કરીને લખી લેવાનું છે. ચાલો, ત્યાર પછી ત્રીજું છે અબરખના ગુણધર્મો. તો એમના માટે પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ચાલો, સીસાના ઉપયોગો. તો એમના માટે પણ તમે સ્ક્રીનશોટ લઈ લો. પાંચમું છે આજે પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે? તો એમનો પણ સ્ક્રીનશોટ લઈ લો મિત્રો, જેથી કરીને વિડીયો લેક્ચર લાંબો ન થાય અને તમે સરળતાથી લખી શકો વિડીયો પોઝ કરીને. કેમ કે ઘણા લોકો સાંભળતા નથી, માત્ર ને માત્ર લખવા જ અહીંયા યુટ્યુબ પર આવે છે. છઠ્ઠું, કોલસાને કાળો હીરો શા માટે કહેવાય? તો અહીંયા લખેલું છે સરસ રીતે. સાતમું છે સૌર ઉર્જાના ઉપયોગો જણાવો. તો એમનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો, થોડો મોટો ક્વેશ્ચન છે. ઓકે. આઠમો છે મુદ્દાસર તફાવત. તો મુદ્દાસર તફાવત આપવાના છે કુદરતી વાયુ અને ગોબર ગેસ. તો એનો પણ સ્ક્રીનશોટ લઈ લો. ઓકે.
બીજું પરંપરાગત શક્તિ સંસાધન, બિન પરંપરાગત શક્તિ સંસાધન. તો એમનો પણ સ્ક્રીનશોટ તમે લઈ લો. વિભાગ ડી છે, એમાં પહેલું નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખવાના છે, જેમાં પહેલું ખનિજ તેલ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપવાની છે. તો આનો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો. ઓકે. બીજું ખનિજ સંરક્ષણના ઉપાયો. તો આપણે અહીં સુધી પહેલો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો, ત્યાર પછી બીજો સ્ક્રીનશોટ અહીંથી લઈ લો. મને ઓળખવાનું છે કે હું વજનમાં હલકી, મજબૂત, ટકાઉ, વિદ્યુત સુવાહક, કાટ પ્રતિરોધક તેમજ મને સહેલાઈથી ટીપી શકાય એવી ધાતુ છું, તો એલ્યુમિનિયમ. બીજું, હું સસ્તું, મજબૂત અને ટકાઉ છું તથા અન્ય ધાતુઓ સાથે ભળી જવાનો ગુણધર્મ ધરાવું છું, તેમની અંદર આવશે લોખંડ. ત્યાર પછી મારા મિશ્રણથી પોલાદના પાટા અને સળિયાઓના સ્થિતિસ્થાપકતા અને મજબૂતાઈ આવે છે, તો મેંગેનીઝ. અને ચોથું છે, હું મુલાયમ અને વજનમાં ભારે છું તથા મને બધા ગેલેના પણ કહે છે, તેમાં આવશે સીસુ. ત્યાર પછી ભારતના નકશાની અંદર તમારે અહીંયા દર્શાવેલા જે કંઈ પણ મુદ્દાઓ છે એને દર્શાવવાના છે, તો આપણે અહીંયા દર્શાવેલા છે. તો મિત્રો, આ આપણો પાર્ટ છે અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.